ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની બદલીને શિક્ષણ તંત્રએ ભરતીનું નામ આપ્યું। શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે 4000 શિક્ષકોની ભરતી કરાશે અને વાસ્તવમાં આ ભરતી નહીં પરંતુ જૂના શિક્ષકોની બદલીની વાત છે। બદલીની વ્યવસ્થા અને ભરતીનું નામ આપીને શિક્ષણ વિભાગે બેરોજગારો સાથે વિશ્વાસઘાત કર્યો છે। ગુજરાતમાં 32000થી વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। બીજા તરફ ટેટ ટાટ પાસ થયેલ 50000 જેટલા યુવાઓ શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે। ત્યારે ખુદ શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીને શિક્ષકોની ભરતીનું નામ આપી દીધું છે। એટલું જ નહીં, ખુદ શિક્ષણ વિભાગ જ યુવાઓ સાથે છેતરપિંડી કરી રહ્યું છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી। સાથે જ્ઞાન સહાયક યોજના થકી હજારો ટેટ ટાટ પાસ શિક્ષિત યુવાઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે। આજે 32000 શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે। 38000 વર્ગખંડોની મોટી પાયે ઘટ છે। આ પરિસ્થિતિ વચ્ચે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ઓછી ફીના કારણે ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના વિદ્યાર્થીનીઓ શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા છે। શું આ રીતે ભણશે ગુજરાત તેવો સવાલ અહીં ઊભો થાય છે।